સ્વાગત છે। હદ પાર કરેલ હોવા છતાં વડોદરા શહેરમાં પ્રવેશતા 3 તડીપાર ઇસમોને ઝડપી પાડતી વડોદરા શહેર પીસીબી। વડોદરા શહેરમાંથી તડીપાર કરેલ ઇસમો પૈકી ઘણા ઇસમો વડોદરા શહેરમાં આવીને રહેતા હોય ત્યારે તેઓને હુકમનું પાલન કરાવવા તેમજ આવા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સારું પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય, જે અંતર્ગત પીસીબીના પોલીસ કોન્સ્ટેબલ દિલીપસિંહ ફતેસિંહ નાઓને માહિતી મળેલ કે પરશુરામ ભટ્ટો ચિમનલાલ કેરોસીન વાળાની ચાલમાં રહેતો હસમુખ ઉર્ફે સની માળી નાનો વડોદરા શહેરમાંથી તડીપાર હોવા છતાં તે પોતાના ઘરે આવ્યો છે અને હાલમાં તેના ઘરે હાજર છે, જે ચોક્કસ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએથી કોઈ અધિકારીની લિખિત મંજૂરી મેળવ્યા વગર વડોદરા શહેરમાં રહેતા તડીપાર ઇસમને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે સયાજીગંજ પોલીસ સ્ટેશન ખાતે સોંપી દેવામાં આવ્યો છે। આ કામગીરી દરમિયાન આરોપી હસમુખ ઉર્ફે સની બાબુભાઈ માળીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। જ્યારે બીજી રેડ દરમિયાન પીસીબીના પોલીસ કોન્સ્ટેબલ કલ્પેશભાઈ કરજભાઈ નાઓને માહિતી મળી હતી કે દાંડિયા બજાર જલારામ કોમ્પ્લેક્સ રેવા હોસ્પિટલની બાજુમાં રહેતો રોહિત કહારને વડોદરા શહેરમાંથી તડીપાર કરેલ છે। તેમ છતાં આ ઇસમ તેના ઘરે આવ્યો છે, જે ચોક્કસ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએથી કોઈ અધિકારીની લિખિત મંજૂરી મેળવ્યા વગર વડોદરા શહેરમાં રહેતા તડીપાર ઇસમને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે રાવપુરા પોલીસ સ્ટેશન ખાતે સોંપી દેવામાં આવ્યો છે। આપને જણાવી દઉં કે આ કામગીરી દરમિયાન આરોપી રોહિતભાઈ ઉર્ફે ટીનુ લાલાભાઈ કહારની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરાઈ છે। તો ત્રીજી રેડ દરમિયાન પીસીબીના પોલીસ કોન્સ્ટેબલ દિનેશભાઈ ફુલાભાઈ નાઓને માહિતી મળી હતી કે છાણી ગામ ભાટિયા શેરીમાં રહેતો હિતેશ જયંતિભાઈ રાણાને વડોદરા શહેરમાંથી તડીપાર કરેલ છે। તેમ છતાં આ ઇસમ છાણી વિસ્તારમાં જોવા મળ્યો છે અને હાલમાં છાયાપુરી રેલવે સ્ટેશન તરફ જઈ રહ્યો છે, જેવી ચોક્કસ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએથી કોઈ અધિકારીની લિખિત મંજૂરી મેળવ્યા વગર વડોદરા શહેરમાં રહેતા તડીપાર ઇસમને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે છાણી પોલીસ સ્ટેશન ખાતે સોંપી દેવામાં આવ્યો છે। આ કામગીરી દરમિયાન હિતેશભાઈ જયંતિભાઈ રાણાની ધરપકડ કરીને વધુ તપાસના ચક્રો ગતિમાન કરાયા છે। રિપોર્ટર કંચન પરમાર। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ જન અર્પણ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।